એકવાર નમસ્કાર અને આપણા જીવનમાં ચમત્કાર થઈ જવાનો છે કે જ્યારે આપણે એકવાર નમસ્કાર કરીએ છીએ, એકવાર કરબદ્ધ થઈને પ્રણામ કરીએ છીએ તો આપણા જીવનમાં એ દિવસથી ચમત્કાર થવાના પ્રારંભ થઈ જાય છે. એ પણ નિશ્ચિંતતા સાથે કહું છું. પ્રણામ કરવાથી કઈ પ્રકારે આપણા જીવનમાં ચમત્કાર થઈ શકે? નમસ્કાર કરવાથી આપણા જીવનમાં ચમત્કાર કઈ પ્રકારે થઈ શકે? અનેકો પ્રકારથી આપણા જીવનમાં ચમત્કાર બની શકવાના છે યદિ આપ આજથી જ ગૌ માતાને પ્રણામ કરવાનું પ્રારંભ કરો. જય શ્રી કૃષ્ણ. સર્વદેવમય સર્વતીર્થમય મુક્તિદાયિની ગૌ માતા કી જય. શ્રી ગિરિરાજ ધરણ કી જય. શ્રી કામધેनु માત કી જય. अपने अपने गुरुदेव की जय. सुरूपा बहुरूपाश्च विश्वरूपाश्च मातरः गावो मामुपतिष्ठन्ति मिति नित्यं प्रकीर्तयेत्. સુંદર સુંદર રૂપોવાળી બહુરૂપોવાળી ગૌઓ સદૈવ મારા નિકટ રહે, હું સદૈવ ગૌઓના નિકટ રહું. ગૌ માતાનું નામ સંકીર્તન કરવાથી મનુષ્યની કીર્તિમાં વૃદ્ધિ થાય છે અને મનુષ્ય દરેક સુખને પ્રાપ્ત કરી લે છે. આજે આપણે એક એવા ચમત્કારની વાત કરવાના છીએ જે ચમત્કાર આપણા જીવનમાં માત્ર એક નમસ્કાર કરવાથી થઈ જવાનો છે. એકવાર નમસ્કાર અને આપણા જીવનમાં ચમત્કાર થઈ જવાનો છે કે જ્યારે આપણે એકવાર નમસ્કાર કરીએ છીએ, એકવાર કરબદ્ધ થઈને પ્રણામ કરીએ છીએ તો આપણા જીવનમાં એ દિવસથી ચમત્કાર થવાના પ્રારંભ થઈ જાય છે. એ પણ નિશ્ચિંતતા સાથે કહું છું. પ્રણામ કરવાથી કઈ પ્રકારે આપણા જીવનમાં ચમત્કાર થઈ શકે? નમસ્કાર કરવાથી આપણા જીવનમાં ચમત્કાર કઈ પ્રકારે થઈ શકે? અનેકો પ્રકારથી આપણા જીવનમાં ચમત્કાર બની શકવાના છે યદિ આપ આજથી જ ગૌ માતાને પ્રણામ કરવાનું પ્રારંભ કરો છો. માર્ગ પર જઈ રહ્યા છો, ગૌશાળાથી પસાર થઈ રહ્યા છો, ગૌ માતા પાસે જઈ રહ્યા છો અથવા ગૌ માતા આપની પાસે આવી રહી છે, જેવી પણ પરિસ્થિતિ હોય, દરેક પરિસ્થિતિમાં યદિ આપ ગૌ માતાને કરબદ્ધ થઈને વિનમ્રતાથી, નમ્રતાથી, પ્રેમ ભાવથી, નિર્વિચાર પ્રેમથી યદિ પ્રણામ કરી રહ્યા છો તો એ પ્રણામ આપના જીવનમાં ચમત્કાર કરવા વાળો પ્રણામ બની જાય છે. એ પ્રણામ અને એ નમસ્કાર ગૌ માતા આપણને કૃપા પ્રદાન કરનારું બની જાય છે કે એક નમસ્કાર અને જુઓ આપણા જીવનમાં થતો ચમત્કાર. પરંતુ એ નમસ્કાર કરતા કરતા, પ્રણામ કરતા કરતા આપણે યદિ એક મંત્ર પણ એડ કરી દઈએ છીએ તો આ 2 લીટીનો મંત્ર આપણું સંપૂર્ણ જીવન બદલનારો બની જાય છે અને આપણા જીવનમાં લાઈફ ચેન્જિંગ મંત્ર તરીકે કામ પણ કરે છે. કોઈ પણ પ્રકારની મુશ્કેલી છે, તકલીફ છે, બધી મુશ્કેલીઓ, તકલીફો, બધી પ્રકારની પ્રોબ્લેમ્સ ગૌ માતા સમક્ષ કહી દો અને ત્યારબાદ નિશ્ચિંતતાથી ગૌ માતાને આ એક મંત્ર સાથે પ્રણામ કરી દો, જેનાથી ગૌ માતા આપના પર સઘળું ધન અને સઘળી કૃપા વર્ષાવી દેશે. મંત્ર આ પ્રકારે છે. ગૌ માતાને નમસ્કાર કરવાનો મંત્ર આપણને બહુ સુંદર રીતે પુરાણોમાં વર્ણન છે. પદ્મ પુરાણમાં જેનું વર્ણન છે, નમો ગોભ્ય શ્રીમતીભ્ય સૌરભેયભ્ય એવચ નમો બ્રહ્મ સુતાભ્યશ્ચ પવિત્રાભ્યો નમો નમઃ. હાથ જોડીને કરબદ્ધ થઈને પ્રણામ કરવાની ભાવનાથી યદિ ગૌ માતા સમક્ષ આ નમસ્કાર મંત્ર આપણે બોલી દઈએ છીએ તો ગૌ માતા આપણને જીવનમાં બધું પ્રદાન કરી દે છે. આપણને જે પણ સફળતા પ્રાપ્ત કરવી છે, જે પણ ઈચ્છાઓ આપણી અપૂર્ણ છે, એ બધી અપૂર્ણ ઈચ્છાઓને પૂર્ણ કરી દે છે ગૌ માતા. અને ગૌ માતા આપણા જીવનમાં કૃપા પણ પ્રદાન કરે છે. અને યદિ આપ નિત્ય પ્રતિદિન અગર બની શકે તો આપણે યદિ ગૌ માતાને પ્રણામ કરીએ છીએ, નમસ્કાર કરીએ છીએ, માત્ર 51 દિવસોમાં આપણા જીવનમાં આપણે પરિવર્તિત થતા આપણે આપણા સન્મુખ જોઈશું. આ મંત્ર દ્વારા આપણે ગૌ માતાને પ્રાર્થના કરી રહ્યા છીએ કે હે ગૌ માતા, હું આપને વારંવાર નમસ્કાર કરું છું. હે સુરભી માતા, હે કામધેનુ માતા, હું આપને વારંવાર નમસ્કાર કરું છું, પ્રણામ કરું છું. મને આશીર્વાદ પ્રદાન કરો, મારી દરેક મનોકામનાઓને પૂર્ણ કરો. આ મંત્રનો અર્થ આ થાય છે.
ત્યારબાદ આપણા મનમાં વિચાર આવે, પ્રણામ તો કરવાનું પ્રારંભ કરી દીધું, નમસ્કાર કરવાનું પ્રારંભ કરી દીધું, પરંતુ આ પ્રણામ કરવાથી, નમસ્કાર કરવાથી આપણા જીવનમાં એવું તે શું બદલાઈ જવાનું છે, અથવા આપણને એવું તે શું પ્રાપ્ત થઈ જવાનું છે? ગૌ માતાને યદિ આપ પ્રણામ કરી રહ્યા છો, યદિ આપ નમસ્કાર કરી રહ્યા છો, તો આપને પણ આ 3 દિવ્ય વસ્તુઓ પ્રાપ્ત થવાની છે. આપને પણ આ 3 દિવ્યતાઓ અને આપને પણ આ 3 લાભ પ્રાપ્ત થવાના છે, જેનાથી આપ આપના જીવનમાં સઘળું પ્રાપ્ત કરી શકો છો. આપ આપના જીવનમાં આનંદની પ્રાપ્તિ કરી શકો છો. આપ આપના જીવનમાં પરમ આનંદ અને પ્રસન્નતાની પ્રાપ્તિ કરી શકો છો. ગૌ માતાને યદિ આપ પ્રણામ કરી રહ્યા છો, નમસ્કાર કરી રહ્યા છો, તો સૌથી પહેલો લાભ છે, આપના જીવનમાં પાપોનો ક્ષય થવાનો પ્રારંભ થઈ જાય છે. આપનાથી અજાણતા જાણતા કયા જન્મમાં જેટલા પણ આ જન્મમાં પાપ થયા છે, એ દરેક પાપોનો ક્ષય થઈ જાય છે, પાપોનો નાશ થઈ જાય છે. અને ગૌ માતા તો પાપ નાશિની છે, આપણા સર્વ પાપોનો નાશ કરનારી છે. એટલા માટે આપણને પુણ્ય પણ પ્રાપ્ત થવા લાગે છે. બીજો લાભ એ છે કે ગૌ માતાને જ્યારે આપણે પ્રણામ કરીએ છીએ, આપણે નમસ્કાર કરીએ છીએ, ત્યારે આપણને 33 કોટી દેવતાઓના આશીર્વાદ પ્રાપ્ત થઈ જાય છે. જી હા, આપણે ક્યારેક એક દેવતાને પ્રાર્થના કરીએ, પ્રણામ કરીએ, તો એક જ દેવતાના આશીર્વાદ પ્રાપ્ત થાય છે, પરંતુ ગૌ માતાના શ્રી અંગમાં 33 કોટી દેવતા બિરાજમાન છે. સર્વ દેવા ગવા મંગે તીર્થાની ગોપદેશુ ચ. ગૌ માતાના શ્રી અંગમાં 33 કોટી દેવતા બિરાજમાન છે, અને ગૌ માતાના શ્રી ચરણોમાં સર્વ તીર્થ બિરાજમાન છે. એટલા માટે તીર્થોનો આશીર્વાદ પણ આપણને પ્રાપ્ત થઈ જાય છે, અને ગૌ માતાના ચરણોનો આશીર્વાદ પણ આપણને પ્રાપ્ત થઈ જાય છે. અને સાથે સાથે 33 કોટી દેવતાઓનો આશીર્વાદ પણ એકી સાથે આપણને પ્રાપ્ત થઈ જાય છે. ત્યારબાદ ત્રીજો લાભ છે, ગૌ માતાને પ્રણામ કરવાથી આપણા મનમાં જેટલી પણ નકારાત્મકતા છે, આપણે આપણા જીવનમાં જે પણ કાર્ય કરીએ છીએ, બધા કાર્ય આપણા વિચારધારાથી કનેક્ટેડ છે. કે આપણે કોઈ પણ કાર્ય કરીએ, કોઈ પણ કર્મ કરીએ, આપણી વિચારધારાથી કનેક્શન ધરાવે છે. એટલા માટે સકારાત્મક વિચારધારા હોવી આવશ્યક છે. તો એ સકારાત્મક વિચારધારાને પરિપૂર્ણ કરે છે ગૌ માતાનો આશીર્વાદ. તો ગૌ માતાના આશીર્વાદથી, અને ગૌ માતાનો આશીર્વાદ આપણને જ્યારે પ્રાપ્ત થઈ જાય છે, ત્યારે આપણને સકારાત્મક ઉર્જા અને સકારાત્મક વિચારધારાની પ્રાપ્તિ થઈ જાય છે. આપણું મન શાંત રહેવા લાગે છે. આપણું મન નકારાત્મક રહેવાના બદલે સકારાત્મકતા તરફ વધારે વળે છે. તો આ રીતે ગૌ માતાને પ્રણામ કરવાથી, નમસ્કાર કરવાથી આપણને આ 3 વિશેષ લાભની પ્રાપ્તિ થાય છે. જે લાભને આપણે જોવા જઈએ તો વિચાર આવે, આ તો સામાન્ય વસ્તુ છે, આ તો સામાન્ય લાભ છે. પરંતુ એ જ લાભનું યદિ ગહેન વિચાર કરીએ છીએ, ગહેન ધ્યાનમાં આપણે લાભ વિશે વિચાર કરીએ, તો આપણને જાણ થાય છે કે આના ગૌ માતાને પ્રણામ કરવાથી તો આપણને દરેક પ્રકારની ફાયદાઓ પ્રાપ્ત થઈ જાય છે. દરેક પ્રકારની સાત્વિક વિચારધારા પ્રાપ્ત થઈ જાય છે. આપણી દરેક પ્રકારની ઈચ્છાઓ, મનોકામનાઓ પૂર્ણ થઈ જાય છે. તો એટલા માટે ગૌ માતાને આજથી જ પ્રણામ કરવાનું પ્રારંભ કરો. અને જ્યારે આપ ગૌ માતાને પ્રણામ કરો છો, નમસ્કાર કરો છો, ગૌ માતાના આપના પ્રતિભાવ તત્કાલ પરિવર્તિત થઈ જાય છે. જી હા, ગૌ માતાના પણ 3 મનોભાવ પ્રગટ થાય છે, જે આપણા તરફ એમનો ભાવ વળે છે. કે જ્યારે આપણે ગૌ માતાને પ્રણામ કરીએ છીએ, તો ગૌ માતાનો પહેલો ભાવ હોય છે કે હું આને એવું શું સુખ પ્રદાન કરી દઉં. આજે મારો ગૌ ભક્ત મારા શરણમાં આવ્યો છે, અને હું એવું શું સુખ પ્રદાન કરી દઉં, અને હું એવું શું આનંદ પ્રદાન કરી દઉં, આને એવી કઈ પ્રસન્નતા પ્રદાન કરી દઉં જેનાથી મારો ગૌ ભક્ત આનંદમાં આવી જાય. એટલા માટે ગૌ માતાને પ્રણામ કરવાથી ગૌ માતાનો આપણા તરફ વાત્સલ્યનો ભાવ પ્રગટ થઈ જાય છે, જે માતૃત્વનો ભાવ પ્રગટ થઈ જાય છે. જે પ્રકારે એક માતા ઈચ્છા પ્રગટ કરે છે કે મારા બાળકોને હું શું આપી દઉં, મારા બાળકોને હું કઈ ઈચ્છાથી પરિપૂર્ણ કરી દઉં, એ જ પ્રકારે ગૌ માતા પણ પોતાના ગૌ ભક્તોને દરેક ઈચ્છા પૂર્ણ કરીને તેને સુખની પ્રાપ્તિ કરાવે છે. ત્યારબાદ બીજું છે રક્ષાનો સંકલ્પ. ગૌ માતા એ દિવસથી એમના સંતાનો, એમના ગૌ ભક્તોની રક્ષાનો સંકલ્પ લે છે કે આ ગૌ ભક્ત, આ જીવની રક્ષા કરવી એ મારું કર્તવ્ય છે, કેમ કે હું એની માં છું.
ગાવો વિશ્વસ્ય માતરઃ, ગૌ માતા તો સમસ્ત વિશ્વની માતા છે. એ વિષ્ણુ ધર્મોત્તર પુરાણ ઉદ્ઘોષ સાથે કહી રહ્યું છે, ગાવો વિશ્વસ્ય માતરઃ. એટલા માટે તેમના મનમાં એવો ભાવ કે મારા સંતાન, મારા ગૌ ભક્તની રક્ષા કરવી એ મારો કર્તવ્ય છે. અને ત્યારથી જ રક્ષાનો સંકલ્પ એ ગૌ માતા ધારણ કરે છે. અને આપણને ત્રીજો છે નિર્વિચાર પ્રેમ, કે ગૌ માતા આપણને અઢળક પ્રેમ વરસાવે છે. આપણને એકલપણું લાગે છે, કોઈ આપણને મૂકીને ચાલ્યું ગયું છે, આપણે આપણા જીવનમાં એકલા છીએ. ગૌ માતાના સંપર્કમાં આવતા જ, ગૌ માતાના આપણે જ્યારે આસપાસ રહીએ છીએ, એમની ઉર્જાને ગ્રહણ કરતા જ આપણામાં એટલો અઢળક પ્રેમ પ્રગટ થઈ જાય છે કે એ પ્રેમની કોઈ સીમા નથી. અનંત પ્રેમનું પ્રાગટ્ય થઈ જાય છે આપણા હૃદયમાં, અને એ પ્રેમ આપણને આપણા પ્રભુ સાથે ભેટ કરાવનારો બની જાય છે. તો આ જ પ્રકારે ગૌ માતાને પ્રણામ કરતા રહો, ગૌ માતાને નિત્ય પ્રતિદિન નમસ્કાર કરતા રહો, જેનાથી આપને આ લાભની પ્રાપ્તિ થાય અને ગૌ માતાના આ 3 પ્રકારના મનોભાવ પણ આપણને દેખાઈ શકે. તો આ જ પ્રકારે ગૌ માતાની સેવા કરતા રહો. ગૌ માતાની સેવા માટે અન્ય ભક્તોને પણ પ્રેરિત કરો. ગૌ માતા અવશ્ય આપનું કલ્યાણ કરશે. જે કોઈ પણ ગૌ ભક્ત નિત્ય પ્રતિદિન ગૌ કથાને શ્રવણ કરે છે, શ્રવણ કરાવે છે, તે સદૈવ સુખની પ્રાપ્તિ કરે છે અને તે સહસ્ત્ર ગણા પુણ્યોની પણ પ્રાપ્તિ કરે છે. તો આ જ પ્રકારે ગૌ માતાની સેવા કરતા રહીએ. ગૌ માતા આપણી દરેક મનોકામનાને પૂર્ણ કરનારી છે. એક નમસ્કાર આપણા જીવનમાં ચમત્કાર કરનારો બની જાય છે. ગૌ માતા અવશ્ય આપનું કલ્યાણ કરશે. જય શ્રી કૃષ્ણ, જય ગિરિરાજ.